સુદામા નગરી પોરબંદરથી કૃષ્ણનગરી દ્વારિકા સુધીની પદયાત્રાનું આયોજન કરાયું હતું। સતત 5મી વખત યોજાયેલ આ પદયાત્રાનું અખાત્રીજના પાવન દિવસે સુદામા મંદિર ખાતેથી પ્રસ્થાન કરાયું હતું। પોરબંદરના શ્રી સુદામા ભક્ત સેવા મંડળ દ્વારા આયોજિત દ્વારકા સુધીની પદયાત્રાનો સુદામા મંદિરથી અખાત્રીજના પાવન દિવસે પ્રારંભ કરવામાં આવ્યો હતો। પ્રારંભ સમયે રાષ્ટ્રીય સંત ભાઈ શ્રી રમેશ ઓઝા, કલેક્ટર એસડી ધાનાણી તથા જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી સહિત અનેકવિધ અગ્રણીઓએ યાત્રામાં જોડાયેલા પદયાત્રીઓને દ્વારકા તરફ પ્રસ્થાન કરાવ્યું હતું। દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ અને ભક્ત સુદામા અટૂટ મૈત્રીના આ આધ્યાત્મિક સંદેશ સાથે આ યાત્રા નીકળી હતી। પોરબંદરથી દ્વારકાની પદયાત્રાનો વિચાર આપનાર પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના સેવક ખીમભાઈ બાપોદરાના સંકલ્પ થકી સુદામા ભક્ત સેવા મંડળ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ પદયાત્રાનું આયોજન કરાયું છે। આજે સુદામાપુરી પોરબંદરમાં અક્ષય તૃતીયાના દિવસે સુદામદેવના મંદિરમાં વર્ષમાં એક જ વાર જ ભક્તોને મંદિરની અંદર પ્રવેશ મળે છે ને એ લોકો ચરણ સ્પર્શ કરી શકે છે। એક માન્યતા એવી છે કે આજના દિવસે સુદામાએ પોરબંદરથી પદયાત્રા કરી અને દ્વારકાધીશ ભગવાનના દર્શન માટે નીકળ્યા। સુદામા પદયાત્રી મંડળ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી આ જ રીતનો ક્રમ શરૂ થયો છે અને આજના મંગળ દિવસથી સંતો મહંતોની હાજરીમાં એમના આશીર્વાદ સાથે પદયાત્રીઓ 5 દિવસની પદયાત્રા પ્રારંભ કરી રહ્યા છે। 5મા દિવસે સુદામદેવને મળશે, દ્વારકાધીશના દર્શન કરશે। સુદામા અને દ્વારકાનાથ જ્યારે મળે છે ત્યારે ચરણ સ્પર્શ તો શું, ભગવાન સુદામાને ભેટે છે, હૃદય લગાડે છે। એટલે અહીંયાના મંદિરમાં પણ કમસે કમ પાદસ્પર્શ સૌને મળે એવા ભાવથી મંદિરની અંદર આજના દિવસે લોકો પ્રવેશ કરી શકે છે। એટલે અમારા પોરબંદરના લોકો વહેલી સવારથી જ લાઈન લગાડીને ઊભા હોય છે। ખૂબ અનુશાસન સાથે વારાફરતી મંદિરમાં જઈ અને ચરણ સ્પર્શ એનો લાભ લેતા હોય છે। આજથી આ યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે। સમયે સમયે જે ગામમાં રાત્રિ વિશ્રામ છે ત્યાં ધર્મસભાઓ થશે। આજે વિસાવાડાની અંદર પહેલી ધર્મસભા છે, એમાં હું પણ પહોંચીશ। યાત્રાનો મંગલ પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે બધા જ યાત્રીઓને માટે મંગલ શુભકામના। ભગવાન દ્વારકાનાથની ભક્તિને હૃદયમાં રહી, સુદામાના ભાવને હૃદયમાં લઈ અને પોતાના 4 પુરુષાર્થના 4 મુઠ્ઠી તાંદુલને સાથે લઈને કર્માર્પણ ભગવાનને કરવાના ભાવથી આ બધા જ યાત્રિકો અહીંયાથી નીકળે છે। ભારત તો ભાવમાં ડૂબેલા લોકોનો દેશ છે। શ્રદ્ધાની બાબતમાં આ દેશનો પ્રત્યેક વ્યક્તિ ખૂબ સમૃદ્ધ છે અને શ્રદ્ધા જ આપણને ટકાવી રાખે છે। અધ્યાત્મના ધર્મના ક્ષેત્રમાં જ્યારે આપણે યાત્રા કરીએ ત્યારે સૌથી વહેલા જે વસ્તુની જરૂર પડે છે એનું નામ છે શ્રદ્ધા, આદવ શ્રદ્ધા। એટલે શ્રદ્ધાને લઈ અને પદયાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે। ભગવાન દ્વારકાનાથ ખૂબ આનંદપૂર્વક અને સુરક્ષા સાથે આ પદયાત્રા કરાવે એવી દ્વારકાનાથના ચરણોમાં પ્રાર્થના। અને આજે અક્ષય તૃતીયાના દિવસે ભક્તો બધા વિશેષ રૂપે ચંદનનો લેપ કરે ભગવાનને। એટલે આ તાપમાં શીતલ ચંદન એ ભગવાનને શીતળતા આપે, સુખ આપે એવો ભક્તોનો ભાવ હોય છે। પણ એ જ રીતે ભક્તોના હૃદયમાં જે ભગવાનની ભક્તિ છે એનાથી આ તાપમાં પણ શીતળતાનો અનુભવ કરતા સવારના અને સાંજના 2 ભાગમાં યાત્રા કરશે। બપોરના ભાગમાં બપોરા કરી 3-4 કલાક ત્યાં વિશ્રામ કરી અને થોડોક તડકો વળી પાછો હળવો પડે એટલે વળી પાછું ચાલવાનું શરૂ કરશે અને સાંજ પડતા જ્યાં રાત્રિ વિશ્રામ છે ત્યાં પહોંચી અને ત્યાં સત્સંગ ધર્મસભા અને રાત્રિનો આરામ કરીને વળી પાછા બીજે દિવસે વહેલી સવારથી યાત્રાનો પ્રારંભ કરશે। આપ સૌને અક્ષય તૃતીયાની ખૂબ ખૂબ શુભકામના। આ પ્રેમ, આ ભક્તિ, આ ભાવ અક્ષય રહે એવી
આપ સૌને શુભકામના સાથે સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. આ પદયાત્રા દરમિયાન વિસાવાડા મુકામે ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભવ્ય ધર્મસભાનું આયોજન કરવામાં આવેલું હતું. આ ધર્મસભામાં પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝા એવં અન્ય સંત મહંતોના પ્રવચનો યોજાયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.